તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં મહાદેવનું પણ મંદિર છે. તમને આ મંદિરનો આખો તમને વિડીયો બતાવશું અમે, તો બની રહો અમારા વિડીયોની અંદર. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે અને તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લ્યો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ક્યાંથી તમે હનુમાન દાદાના દર્શન કરો છો એ પણ અમને મેસેજની અંદર જરૂરથી જણાવજો. તો મિત્રો, આ મહાદેવ મંદિર છે, તો ચાલો તમને મહાદેવના પણ દર્શન કરાવશું અમે. બની રહો વિડીયોની અંદર. તો મિત્રો, તમે મહાદેવના પણ દર્શન કરી લ્યો. તો દર્શન કરી લેજો મિત્રો. અને તમે આ વિડીયોની અંદર જોઈને તમારા મંદિર આવવું હોય તો પણ તમે આવી શકો છો. વીરપુરથી નવાગામની અંદર જ વચ્ચે આવ્યું છે મંદિર, તો જરૂરથી એક વખત આ મંદિરની મુલાકાત લેજો. તો મિત્રો, અહીંયા મહાદેવ મંદિરની બાજુમાં આપણે ખોડલમાનું મંદિર છે, તો ખોડલમાના પણ તમે દર્શન કરી લ્યો. અને અમે પણ દર્શન કરી લીધા છે માતાજીના. અને તમે ક્યાંથી જોવો છો એ પણ અમને જરૂરથી મેસેજમાં જણાવજો. અને તમારા મંદિરની લોકેશન જોઈએ તો મને મેસેજ પણ કરી શકો છો. અને અહીંયા તમે આજુબાજુના હોય તો મંદિરે જરૂરથી મુલાકાત લેજો. તો મિત્રો, કોઈ બી તમે મંદિરે જાઓ તો અહીંયા આવું ખાલી હોય તો તમારે આની અંદર પાણી થોડું સાફ સફાઈ કરી થોડું પાણી ભરી દેજો. તો શું કે ઉનાળો છે તો ચકલા થોડા પાણી પી શકે બેસીને શાંતિથી. કેટલા વખતથી અહીંયા મંદિર દર્શન કરવા આવે છે? અમે આવી 5-6 વર્ષથી. આ ધૂણી ક્યારે હળગાવવામાં આવે? હનુમાન જયંતિ ઉપર. કેટલા દિવસ પછી? અત્યારે તો હળગાવી દીધા છે હનુમાન જયંતિ પર. 51 હોય. બરોબર. બહુ મોટું આયોજન હોય, જમણવાર ને બધું હોય. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા 51 ધૂણી અહીંયા હળગાવવામાં આવે છે. અને તમે પહેલી વાર અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ જગ્યા ઉપર તમારે આવવું હોય તો પેલું આ ગામનું શું નામ છે?
વીરપુર જલારામ નવાગામ રોડ ગાળાવાળા હનુમાનજીનું મંદિર. તો મિત્રો તમે આજુબાજુના હોય તો આ જગ્યા ઉપર જરૂરથી મુલાકાત લેજો.